જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં ભક્તિનો પ્રકાશ સાવલીની ધરતી પર ધીમે ધીમે ફેલાતો જાય છે. વડોદરા જિલ્લાની આ પવિત્ર ભૂમિ માતાજીના સ્પર્શથી પવિત્ર બને છે. દર રવિવારે રસ્તા પર ભક્તોની એક નદી વહે છે. કોઈ એકલો ચાલે, કોઈ પરિવાર સાથે, કોઈ નાનકડા બાળકોને લઈને, પણ બધાના હૃદયમાં એક જ નામ ધબકે છે, મેલડીમાં. મેલડીમાં. ધૂળ ભરેલા માર્ગ પર તેમના પગલાંની ધૂન એક સંગીત બની જાય છે. માતાજીના દર્શન માટે લોકો કિલોમીટરો સુધી પગે ચાલે છે. થાક લાગે તો પણ મન કહે, હજી થોડું આગળ ચાલ, મેલડીમાં બોલાવે છે. આવો વિશ્વાસ, આવી આસ્થા માત્ર માતાજીની કૃપાથી જ શક્ય છે. કહેવામાં આવે છે કે 4 જોગણીઓ ભૂમિ પર ઉતરી ભક્તો પર થતા અન્યાયને જોઈ તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું અને તેઓએ પોતાની દિવ્ય શક્તિ, તેમનો પવિત્ર મેલ એકત્ર કર્યો. એ મેલમાંથી એક દિવ્ય રૂપ, એક તેજસભર મૂર્તિ ધીમે ધીમે આકાર લઈ રહી હતી. દર બિંદુમાં શક્તિ, દર રેખામાં દયા, દર સ્પર્શમાં કરુણા. પણ એમાં જીવન નહોતું. ત્યારે જોગણીઓએ મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ, આ અવતાર અધૂરો છે. ભક્તોની રક્ષા માટે જીવન પૂરજો. મહાદેવ પ્રગટ થયા. તેમની ત્રિનેત્રીમાંથી પ્રસરી આવેલી કિરણો તે પૂતળા પર પડી અને ધીમે ધીમે મેલડીમાંનું જીવંત રૂપ ધરતી પર પ્રગટ થયું. મહાદેવે આશીર્વાદ આપ્યો કે જગતના ભક્તોનું રક્ષણ કરજે, ધર્મનું પાલન કરજે અને તારી પાસે આવનાર દરેક જીવે શાંતિ મેળવે. 4 માતાઓએ ત્યારબાદ પવિત્ર તળાવ ખોદાયું. કહેવામાં આવે છે કે તે તળાવનું પાણી માતાજીની શક્તિ ધારણ કરે છે. જે પણ ભક્ત શ્રદ્ધાથી તે તળાવને નમસ્કરે, તેના માનસિક ભાર દૂર થાય, દુઃખ ઓસરે અને આત્મા શાંત બને. મેલડીમાંનું વિશેષ ચિહ્ન ભમ્મર ઘોડો, દિવ્ય ગતિ, દિવ્ય તેજ. માતાજી જ્યારે પોતાના ભક્તને રક્ષણ આપવા નીકળે છે, ત્યારે એવો ભાસ થાય કે ઘોડાની પાંખો હવામાં વીજળીની જેમ ચમકે. સાવલીનું મંદિર, આ આસ્થાનું પ્રાચીન કેન્દ્ર, ભક્તોની ભીડથી ભરપૂર રહે છે. કેટલાય લોકો કહે છે કે જેમ જે મંદિરનો ધ્વજ દેખાય, મારા દિલની બધી ચિંતા દૂર થઈ જાય છે. ઘંટનો ધીમો નાદ, અગરબત્તીની મીઠી સુગંધ, દીવડાના કંપન કરતા જ્યોત અને ભક્તોની આંખમાંથી વરસતા આંસુ, આ બધું મળીને એક દિવ્ય વાતાવરણ સર્જે છે. ભક્તો કહે છે, માતાજી પાસે સાચા દિલથી માંગશો તો માં નિષ્ફળ નથી કરતી. ઘરમાં સુખ શાંતિ હોય, રોગ દુઃખ દૂર થાય, વ્યાપારમાં પ્રગતિ થાય, પરિવારમાં એકતા આવે. મેલડીમાં ફક્ત રક્ષક નથી, માતૃભાવથી ભરેલી શક્તિ છે, જે પોતાના સંતાનોને પ્રેમથી જનખે છે અને દુઃખના સમયે છાયાની જેમ સાથ આપે છે. આજે પણ સાવલીની ધરતી પર માતાજીની કૃપાની અનુકંપા વરસે છે. જે ભક્ત સાચા મનથી માતાને યાદ કરે, માતાજી તેને નિરંતર આશીર્વાદ આપે છે. જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં. જય 4 જોગણીઓ. જય મહાદેવ. જય મેલડીમાં. ભક્તો, જો વિડીયોમાં મેલડીમાંનો ઇતિહાસ, મેલડીમાંની મહિમા તમારા દિલ સુધી પહોંચી હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ભમ્મર ઘોડાવાળી મેલડીમાં.